વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। ગત 1 જૂનના રોજ પલસાણા તાલુકાના તાતીથૈયા ગામની સીમમાં આવેલા નીલકંઠ સોસાયટીમાં રહેતા યુવાનને રેલવે ટ્રેક ઉપર જમણા હાથે દોરડું બાંધી ટ્રેનની અડફેટે કપાઈ જવાની હાલતમાં મૃતદેહ મળી આવવાના પ્રકરણમાં પોલીસ બિહારથી 2 આરોપીની ધરપકડ કરી લાવી છે। મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલા નીલકંઠ સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રમોદ શુક્લાની ગત 1 જૂનના રોજ સુરત ભુસાવલ રેલવે ટ્રેક ઉપર ટ્રેકની કડી સાથે જમણો હાથ બાંધી શંકાસ્પદ હાલતમાં રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં તેનું માથું ધડથી અલગ થઈ ગયું હતું। સમગ્ર ઘટના શંકા પ્રેરે તેવી હતી। પ્રાથમિક તબક્કે આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો। પોલીસની ટીમ આ બાબતે ગંભીરતાથી તપાસ કરી રહી હતી। પોલીસને જાણવા મળ્યું હતું કે હત્યા બાદ 4 શકમંદો આ વિસ્તારમાંથી ફરાર છે, જે પૈકી 2 બિહારના સમસ્તીપુર જિલ્લાના મનિહારપુર ખાતે રહેતો સુમન પ્રસાદ ઉર્ફે સોનુ રાજદેવ પ્રસાદ વર્મા તેમજ અજીત ભરત કલ્લર મહંતો નાઓને પોલીસની ટીમ બિહાર પહોંચી ત્યાંથી એસટીએફની મદદ મેળવી આરોપીને ઝડપી લાવ્યા હતા। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ 2 આરોપી તથા અને 2 સુમન કુમાર ઉર્ફે રાજા રાજદેવ પ્રસાદ વર્મા અને સુનીલ કુમાર ઉર્ફે શ્રવણ નાઓએ ભેગા મળી અગાઉ થયેલી તકરારની અદાવત રાખી રેલવે ટ્રેક ઉપર કાવતરું રચી તેને બાંધી દઈ તેની હત્યા કરી નાખ્યા બાદ મોતને અકસ્માતમાં ખપાવવાનો ઈરાદો હતો। જોકે જમણો હાથ ટ્રેક ઉપર બાંધેલો હોય જે શંકા જતા તપાસ આદરવામાં આવી હતી, જેને આધારે પોલીસ હાલ 2 આરોપીની ધરપકડ કરવામાં સફળ રહી છે। જોકે હજુ 2 આરોપી પોલીસને હાથે લાગ્યા નથી। રેલવેમાં કપાઈ જવાથી નહીં પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી। પોલીસે એ દિશામાં તપાસ આદરી અને તપાસ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમંત અને સુનિલ આ ચારે જે તાતીથૈયામાં રહેતા હતા એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા રેલવેમાં કપાણા ત્યારથી આ 4 ગાયબ છે। એટલે પોલીસે આ 4ની વોચ રાખી અને 4માંથી 2 સુમન અને અજીત બંને આરોપીને પોલીસે આ પકડી અને 17/6 ના હત્યાનો ગુનો દાખલ કરેલો। કહેવાય છે કે મૃતક માથાભારે હતો। અગાઉ પણ પોલીસ નાના મોટા ગુનામાં તેની પૂછપરછ કરી ચૂકી છે। મૃતક આ આરોપી પાસે ખંડણી માંગતો હોવાથી વારંવાર હેરાન પરેશાન કરતો હોવાને કારણે આરોપી કાવતરું રચી રેલવે ટ્રેક પર લઈ ગયા બાદ નશો કરાવીને તેનો હાથ રેલવે ટ્રેકના પાટા પર બાંધી દીધો હતો અને તેની હત્યા કરી દીધી હતી।